જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે પૃથ્વીનો ભાર. એક વખત પૃથ્વી પોતાની ધરી ઉપર નમી ગઈ હતી. આથી કોઈ વ્યક્તિએ તેમને પૂછ્યું, અરે માં ધરતી, આપ આમ નમી કેમ ગયા? આટલા બધા નમી ગયા? હા, મને એવું લાગે છે કે આ પૃથ્વી ઉપર લોકો અઢળક વધી ગયા છે. અબજોની સંખ્યામાં લોકો, પ્રાણીઓ, પક્ષીઓ થઈ ગયા છે. મને લાગે છે કે એના વજનથી આપ નમી ગયા હશો. ત્યારે ધરતી માતાએ કીધું, ના ભાઈઓ, મને લોકોનો કે પ્રાણી પક્ષીઓનો જરા પણ ભાર નથી લાગતો. ત્યારે એમને કીધું કે હા, તો એવું છે કે આટલા બધા ઇમારતો ખડકી છે, સિમેન્ટ કોન્ક્રીટના જંગલો થઈ ગયા છે. આ અઢળક ઇમારતોને કારણે તમને વજન લાગતું હશે, એટલા માટે તમે નમી ગયા હશો. કીધું નારે ના, એવું પણ કશું નથી. મને જેટલી ઇમારતો છે ને એનાથી ડબલ ઇમારત થાય ને, છતાં પણ મને જરા પણ ભાર ન લાગે, અસર પણ ન થાય. ત્યારે માણસે કીધું, તો ધરતી માતા, આ પહાડો, આ નદીઓ, આ પર્વતો, એને કારણે તમે નમી ગયા છો? કે નારે ના, વર્ષો પહેલા તો કેટલા પહાડો હતા, માણસે બધા ખોદી નાખ્યા, તો ત્યારે મને વજન ન લાગ્યો, તો અત્યારે વજન શા માટે લાગે? એવું કશું નથી. તો ધરતી માતા, તમે જ મને કહો કે તમને બોજ શેનો લાગ્યો કે તમે આટલા બધા નમી ગયા? ત્યારે માં ધરતીએ કીધું કે બસ મને બે જ વસ્તુનો એ બોજ લાગ્યો છે. એક વિશ્વાસઘાતી માણસ અને બીજો કૃતજ્ઞ માણસ. આ બેના એટલો બોજ મારા ઉપર આવ્યો છે એટલે હું નમી ગઈ છું. આજના સમયની અંદર વિશ્વાસઘાતી અઢળક માણસ થયા છે. પોતાની પાસે અઢળક સંપત્તિ હોય, બીજાનું કરજ લીધું હોય તો એમને કહે કે ના, મારી પાસે રૂપિયો નથી ભાઈ, હું તને દઈ નહીં શકું, પછી લઈ જશે. પોતાની પાસે હોવા છતાં પણ જેનું લીધું છે એનું પરત આપતો નથી. આવા વિશ્વાસઘાતીથી મને વજન લાગે છે. બીજો કૃતજ્ઞ છે, જેમને ઘણા બધા ઉપકારો મેળવ્યા છે, એમને પોતાના માતા પિતાના ઉપકાર લીધા છે, એની ઉપર ઋણ છે. જેમણે પોતાના ગુરુ, સંતો, સંસ્કૃતિના ઋણો ચડ્યા છે, પણ અત્યારે આપવા તૈયાર નથી. હું માતા પિતાનું ઋણ નહીં વાળું, હું સાધુ સંતોનું ઋણ નહીં વાળું, હું આ ધરતી માનું જે ઋણ છે એ નહીં વાળું. આમ ઋણ લઈને નીકળી ગયા છે, પણ ઋણ અદા નથી કરતા. આવા કૃતજ્ઞ લોકોનો પણ મને વજન લાગે છે. જો આ લોકો સુધરી જાય અને કૃતજ્ઞ પણ દૂર થાય અને કૃતજ્ઞ બને અને પોતાના જે ઋણ છે એ અદા કરે, વિશ્વાસઘાતી માણસ મટી અને બીજાને મદદરૂપ કરતો થાય, પોતે જે લાભ લીધો છે એ અન્યને પણ લાભ આપે, એવું કરતો જ્યારે માણસ થશે ને, ત્યારે આ પૃથ્વીનો વજન મને નહીં લાગે. આ અઢળક ડુંગરાઓ છે, નદીઓ છે, એનો મને વજન નથી લાગતો. પ્રાણીઓ, પક્ષીઓનો પણ વજન નથી લાગતો. માત્ર ભલે આ ઓછા ટકામાં વ્યક્તિઓ છે, પણ એનો મને વજન લાગે છે. ત્યારે માણસને ધરતી માની વાત બરાબર સમજાઈ ગઈ. શું આપણે પણ માં ધરતી ઉપર વજન તો નથી કરતા? આપણી જાતને પ્રશ્ન પૂછવા જેવો ખરો